ભાઈ અમે તમારા વિડીયો દરરોજ છે ભાઈ લંડન થી ફેક્ટરી જોઈ છે પ્યોર વિડીયો છે ને આ વિડીયો માં આવી રહ્યા કેમ કે આપણે કેને છે ભાઈ અલગ વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં તો આપણે છે ને કોમેન્ટ થોડી ઘણી આપણે લીધી છે ગોઈતી છે મસ્ત મસ્ત તો તમારે કે હંધારી છે ને શેર કરવાની છે તો છે ને વિડીયો છે ને બિના રહે આ કોમેન્ટ આપી છે ને મેન કોમેન્ટ છે કેમ કે ઈ ભાઈની કોમેન્ટ એમ છે કે ભાઈ તમે કયા ગામમાં કપાસ વીણવા ગયેલા છો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને અત્યારે મસ્ત મસ્ત આપણે સવારમાં કપા વીણવા મળ્યા છીએ એમ કરતા અમારે સુનિતાબેન કપા વીણે છે કા સુનિતાબેન હા કેવો હાલે બીજા ગામમાં કપા વીણવા આવી ગયા આ છે કે ભાઈ આપણે બહુ આઘા કપા વીણવા આવેલ છીએ આ છે ને બીજા ગામમાં કપા વીણવા આવ્યો પણ બીજું ગામ છે ને દેખાતું અહીં એ ગામ છે ને અહીં કોઈ રીજલ છે એમ કે બાજુ બાજુ છે ને વાડીઓ જ દેખાય અંદર એ આવડા ભાઈ કહેતા છે અહીં તો ભાઈ ઉભા જો અમારા જે ગઢામાં પાડખી એક ભાઈ ઉભા કીવડે કહેતા છે આ હું ઉભો બ્લોગ બનાવ્યો બોલો હરકો શર્ટ પહેરાવો દે ગઢામાં એને વિલાસ ફૂઈ આને હરકા શર્ટ તો પહેરાવા બોલો બુતાની ખુલ્લા હે એક ભાઈ અહીં છે ને એક ભાઈ તો આગળ રાહ હતી સવારના પોરમાં છે ને બે ભાઈ આવી ગયા એ તો એક શાહમાં આવ્યો પાછા જે ગઢામાં શાહમાં અહીં કરશે ને ભાઈ કપાવીને છે બાકી જો તો છે ને ભાઈ આપણે કપાવીને કેમ કે એકલા સાહ લેવાનું છે હવે તો એમ લાગે મને આપણો સાહ જો તો છે ને કપાવીનો તો ફેમિલી અત્યારે આપણે છે ને કપાવી સામાં છે ને ભાઈ આવો ભાઈ ઊભા આવે ને આપણા સામાં છે ને ભાઈ ખીજડો આવે આમ બોલો કપામાં ખીજડો એવું બાકી અત્યારે છે ને અમારે સુનિતાબેન છે ને તમને શુભેચ્છાઓ દે છે તો કા સુનિતાબેન હું છે યાદ ધનતેરસ યાદ એવું છે બધાને હેપી ધનતેરસની શુભેચ્છા હા ભાઈ તો બધાને છે ભાઈ હેપી ધનતેરસની શુભેચ્છાઓ ને હવે છે ને ભાઈ થોડાક સમયમાં છે ને આવે છે નવું વર્ષ બેસતું વર્ષ આવે છે હવે થોડાક દિનની વાર છે ને બેસતું વર્ષ કહી દઈશું ને કોમેન્ટ કરી નાખજો ને દિવાળી કહી દઈશું કોમેન્ટ કરી નાખજો એટલે છે ને ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો બાકી છે ને મારા બા અહીં કપાવીને છે કાબા ધનતેરસ યાદ એટલે આમ ધનતેરે કેમ હોય ધનતેરસ કાલ કાળી સતરડોહી હા એવું છે એમને હા એવું છે તો ભાઈ છે ને આ ધનતેરે કાળી છે ને કાળી સત્તર ડોહી કે એટલે કાલે છે ને કાળી સ્વદેશ હોય એવું કંઈક કે ને મારા ઉપર છે ને આમ તો મારા બાને લહેર આવે છે તમારા હાર્દિકભાઈને ભળો કપાવીને હાર્દિકભાઈ હા એવું હોય હા પા હાર્દિક તો એમ કે મારા ઓલામાં આવ્યો હોય તો વપરાય દે મારતો હા એટલે આમાં છે ને સમજો કે આમ માન્યતા પ્રમાણે હોય ભાઈ કે અમુક કહે કે ભાઈ ધનતેરસ દિવસે ને પૈસા જડે કે એની પાસે છે ને કોઈ પૈસા ખૂટે નહીં એવું કે એવું હોય બા કામ કરતા આવે કે બધા કારખાનામાં એના હાથ પગાર થાય એવું હે તો આપણે નહીં તો હાથ પગાર આવે આપણે આવશે હા તો ભાઈ ખાસ એવું હોય કે આમ પૈસા ખોટે ને તો આપણે છે ને ખેડૂત ભાઈને કીધું ભાઈ આજ છે ને પગાર કરી નાખજો કેમ કે આ ધનતેરસ તો પગાર કરી નાખે તો આપણે ભાઈ જોઈએ હવે શું થાય એમ તો અત્યારે છે ને બાકી તો કપાવી ન મળી બાકી તો અંતે છે ને બહુ આગા પગવા મળ્યા છે આપણે છે ને પાછળ લેતા જઈએ છીએ હા ભાઈ છે અમારે હથવારું બોલો સાડિયા ભાઈ છે એ કાંઈ છે ને કમે છે તો છે ને આપણે કપાવી ન તો ફેમિલી કે છે ને ભાઈ સાનો ટાઈમ થઈ ગયો છે ચા પાણી આવી છે ને નાસ્તો છે તો નાસ્તામાં આપણે છે ને હવે બબલા આવી ગયા સેવડો પૂરો થઈ ગયો કાબા કેવડો પૂરો થઈ જશે હવે દુકાનમાં હા દુકાન છે ને જાવ સેવ ઉમરા ને એવું છે સેવ ઉમરા સવાણું પછી બાલાજીનો સેવડો કાવી રાખતા કેમ છે તો નાસ્તામાં સેવડા કરતા મજા આવે કે સેવડા કરતા મજા આવે બાકી જો મારું પણ નાસ્તો કરવો મીઠા ગાવ પા ઘરમાં સુનિતા બેન ચા ને બિસ્કીટ ભાઈ છે નાસ્તામાં આવું છે તો આપણે છે ને હવે નાસ્તો કરી લઈએ બીજા સાયન્સ ચડી જશે ને અમારે હાંજી જશે ને આગળ જાય છે આમ ભણો આગળ તો મારા ભાઈ રહેવું પડે ને ખુશીના દિવસ છે તને ખબર પડે કેમ લે આ તો રંબાવાળા દી વી ગયા બરાબર હા આ 20 વાંઢાના વી ગયા હા અત્યારે હવે નવી વહુ ને તેડવા તો વાગ્યું લે એ આપડા છોકરા વાટ નો જોઈ રહ્યા ભાઈ લે આગળ જવાની તી તો એ આગળ તો ઝપટ બોલાવો બાપા છોકરા જા હોય ને બાપા તારે જા બધે વહુ ને તેડીને આવે હા હાલો ક્યાં જાવ મારા છોકરાની વહુ ને તેડવા જ આવી લે તો આમાં તો અત્યારે તો આણા ઢીગલા કરે આણા તેડવા આણા તેડવા ભાઈ
ભાઈ હા હે ગઢિયાને માર કરવાનું પેલા ઘડિયાળે બહાર રાખવાના ને ઘડિયા પહેલા તો છોકરા પગી જાય કાંઈ નહીં તો ફોનમાં વાત કરી લે હા એ કેદી મોકલું તેડવા બાને ને એને હે? હમ. તો કાલ મોકલજો ની તો બાકી તો હંદે છે ને ભાઈ કપાવીને છે ને આગળ આગળ તો હંદે જાય છે આવડા હંદે છે ને પાછળ ગયા અમારે જીયા ગઢામાં કા જીયા ગઢામાં હા ઓ બટા એવું છે તો ભાઈ છે ને આપણી વાંહે રીતે આપણે કઈ બહુ આગળ જતા નહીં તો છે ને ઘડીક વાર છે ને આમ વાતો કરવા રહેવું તો હા છે ને આપણે પાછળ લીધા તો ફેમિલી અત્યારે ફાઇનલ થઈ જશે બપોરે કરવા આપણે આવી જશે ને છે ને ભાઈ બપોરામાં છે આપણે છે ને દાળ છે અડદની બાકી છે ને ડુંગળી કાવી રાખા ડુંગળી ને દાળ તમે આવો એવા લેતા આવજો પાછા. બાકી જો અમારા હાર્દિકભાઈ હંદે છે ને બપોરે કરવા મળ્યા સુનીતાબેન ને હે કેવું શાક હે કેવું મિક્સ તમે ખાવ એટલે તમને ખબર હોય, અમે એને ખાધી બાકી જઈને કરતા અમારા સુનીતાબેન ને મારા બાન હંદાય હા ઈતી આવેલું છે ઈતી દાબેલી આવેલું છે અમાર ઓલે દાબેલી ને આવજી ગ્રીન ડુંગળી હા તો અત્યારે છે ને ભાઈ બપોરે કરવા બેસી ગયા છે કહું પા જમી લે હાલો બધા જમવા તો ભાઈ છે ને હવે આપણે બપોરા કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે મસ્ત છે ને ભાઈ બપોરા કરીને લેવા છીએ કપાવીનું આવ્યા તમારા ઢીંગુબેન આવ્યા છે અમારા શાહમાં કા ઢીંગુબેન કેવો હાલે એ કપાવીનું તારે હે બેન બાય કીધે બાય બાય હાર્દિકભાઈ છે ને રંબાડી છે કાર્તિકભાઈ મમ્મી લઈને આવ્યા હતી કે હું વીણું તો રંબાડી હા એ વાત છે હાર્દિકભાઈ મેળ આવી દીધો આમ તો હાર્દિકભાઈ છે ને તડકાને કપાવીનો તો બળ પડતો જ હોય આમાંથી પછી છે ને આવી રીતે એમ થાય કે ઘડીક વાર રંબાડી અમારા ઢીંગુબેન છે ને શાંતિથી રમતા આવ્યો પાછા કા બેન ભણો છે કે શું ફાવ કવર આવે તો પછી કવર આવવા મળે અત્યારે આપણે છે ને ભાઈ કપાવીને મળી આવે તો ફેમિલી આપણે ફાઇનલ કપાવી નાખી જશે ને હવે છે ને આપણે છે ને ટ્રેક્ટર ભરી લીધું છે હવે ડાયરેક્ટ છે ને મળીએ કરે છે તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ પ્યોર વિડીયો છે ને આ વિડીયોમાં આવી જાય કેમ કે આપણે કહીને છે ને ભાઈ અલગ વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં તો આપણે છે ને કોમેન્ટ થોડી ઘણી આપણે લીધી છે ગોતી છે મસ્ત એ તમારે હંધારી છે ને શેર કરવાની છે તો છે ને વિડીયોમાં છે ને બિના રહેતો આપણે કઈ ગામમાં કપાવવાની છે શું ભાવ છે અમારે કોને કપાવવાની અમારે એવી બધી કોમેન્ટ છે તો તમને હંધારી કહેવાની છે તો આપણે પહેલી કોમેન્ટ લેવાની છે સંજય મકવાણા તો સંજય મકવાણા ભાઈની કોમેન્ટ છે કે ભાઈ તમે કોની હારે કપા વીણો છો એટલે આમ કોની હારે જોડ્યું છો એમ તો અમારે હારે છે ને હું ને અમારી સુનીતાબેન અમે બે ભરું છે કે જોડીએ છીએ ને મારા બા ને મારા ઉપા કપા વીણે કા બા આમાં છે ને અલગ અલગ કેમ કે નાનો કપા હોય તો અલગ વીણો અને મોટો કપા હોય તો જોડી હારે વીણો એવું બધું હોય તો એની પછીની કોમેન્ટ છે સમજુબેન ડામીની તો એ બેનની કોમેન્ટ છે કે રોહિતભાઈ તમારે દિવાળી કરવા ઘરે નથી જવાનું તો સુનીતાબેન આપણે ઘરે દિવાળી કરવાની ઘરે ન કરવા દેવાય પરિવાર ઘરે ન બધા અહીંયા છે તો ભાઈ છે ને આમાં કેવું હોય આપણે કપાવીનો નીકળી જાય પછી છે ને ઘરે તો આમ તો જવાનું થાય જ નહીં લગભગ કંઈક કામ બામ આવ્યું હોય તો જ જવાનું થાય બાકી છે ને આપણે હંદે તહેવારો હંદુ આપણે છે ને આપણે કામમાંથી થાય એટલે દિવાળી આપણે છે ને અહીંથી કરવાની છે તો એની પછીની કોમેન્ટ છે સિમનભાઈ કંડોલિયાની તો એ ભાઈની કોમેન્ટ છે સેજુબેન તમારે શું સગા થાય તો સેજુબેન આપણે છે કે એ મારા મોટા દાદા છે કે અમારા દાદા છે કે એની છોકરી છે બરાબર એટલે કાકા દાદાને ભરવાનું એટલે સેજલબેન છે ને હું કાકાનો છોકરો છું સેજલબેન છે મારા દાદાની છોકરી છે એટલે આમ હગા ભારુથી થાય એટલે એવો સંબંધ છે એમાં તો એની પછીની કોમેન્ટ છે KDM મકવાણા તો એ ભાઈની કોમેન્ટ એમ છે રોહિતભાઈ તમને દિવાળી ઘરે નથી કરતા તો ભાઈ આમાં કેવું કે અમારે છે કે હંદય અમારા દાદા અને હંદય છે ને ભાઈ કપામ વિજલ છે તમને ખબર તો છે અમારા મદદ ને અમારા મોટા દાદા હંદાય કપામ વિજલ છે અમારા દાદા ને મારા ગઢામાં ને અમારા ગુગા ખાલી 3 છે ને ઘરે છે એટલે બીજા હંદય તો કપામાં જ વિજલ છે એટલે આપણે છે ને ઘરે બહુ દિવાળી કરીએ મને આમ તો સાંભળે ત્યાં છે ને ભાઈ કપામાં જ દિવાળી થાય ભણતો ને હું તારે ખાલી ઘરે દિવાળી થતી એટલે છે ને કપામાં જ દિવાળી થાય કપા આપણે કપામાં કરવાની હોય ને એટલે છે ને આપણે કપામાં જ દિવાળી થાય ખેલે ક્યારેક એવું લાગશે તો આ ઘરે દિવાળી કરશું આપણે તો એની પછીની કોમેન્ટ છે મેહુલ મકવાણા એટલે ભાઈ એ ભાઈની કોમેન્ટ છે કે તમારા મામાની ઘરે ઢીંગલીનો જન્મ છે તો રોહિતભાઈ તમારે ઘરે આટો મારવા નથી દેવું તો આ કોમેન્ટનો જવાબ છે ને મારા ઉપા દે જો ઉપા અમારે જ જવાનું છે બાને ને અમારે જવાનું છે સવારે ખબરમાં જ જવાનું સવારમાં જ થયો કેમ
જવું જોઈએ ને ભાઈ બાંધને કે ઓલું છઠ્ઠી હતી તો ભાઈ કાલ છે કે મારા મામાની છોકરી છે કે જે ઢીંગલી તેનો છે ને કાલ છઠ્ઠી છે એટલે છે ને છઠ્ઠીમાં છે ને મારા બાને છે ને શું કરવાનું બા પોટી પાડવાની. તો ભાઈ છે ને છઠ્ઠીમાં છે ને પોટી પાડવાનું તો ઈ છે ને મારા બાને પોટી પાડવાનું એટલે કાલ જા આપણે તો અહીં રહેવાનું છે એટલે મારા બા ને મારા ઉપા જવાના છે કાલ સવારમાં તો એની પછીની કોમેન્ટ છે જયદીપ સોલંકી ઈ ભાઈની કોમેન્ટ છે પરવીનભાઈ તમારે કેટલી બહેનો છે તો મારા બા છે ને પરવીનભાઈની બેન છે એને તે પૂછી મારા બાને જ કહેવાય 5 બેનો સૈયદી. 5 બહેનો છો હા 5 બેનોમાં હું મોટી. તો ભાઈ છે કે મારા બાની છે ને 5 બહેનો છે એટલે છે ને અમારા પરિવારમાં છે કે એને 5 બહેનો છે તો હંદાઈ કરતા મોટા છે ને મારા બા છે તો ભાઈ એની પછીની કોમેન્ટ છે આ કોમેન્ટ આપી છે ને મેન કોમેન્ટ છે કેમ કે ઈ ભાઈની કોમેન્ટ એમ છે તો પેલા તો ભાઈનું નામ કીધું કિશન શારલાની કોમેન્ટ છે ભાઈ તમે કયા ગામમાં કપાસ વીણવા ગયેલા છો તો આમ તો કેદુને છે હંદાઈ પબ્લિક છે ને આપણે જેદુને કપાસ તેદુને એક જ કોમેન્ટ કરે ભાઈ તમે કઈ ગામમાં કપાસ વીણવા ગયેલા છો એટલે છે ને આપણે હંદી કોમેન્ટનો જવાબ એટલે દીદી ગયા કર્યા એટલી બધી કોમેન્ટ હતી કે હંદાઈના નામ લઈને કોમેન્ટ લઈને વાંચવા ન બે એટલી કોમેન્ટ હોય કે તમે કઈ ગામમાં કપાસ વીણવા ગયેલા છો તો ફાઇનલ છે ને હવે કહી જ દઈએ કે કઈ ગામમાં કપાસ વીણવા ગયેલા છો તો આ કોમેન્ટનો જવાબ છે ને મારો ઉપાધિ કહું હા કઈ ગામમાં આપણે કપાસ વીણવા આવીએ છીએ સાવરકુંડલાની બાજુમાં સિમરણ ગામમાં રહી અમરેલી રોડ ઉપર તો ભાઈ આપણે છે ને સાવરકુંડલા છે કે સાવરકુંડલા થી આગળ આવતા અમરેલી રોડ ઉપર છે ને કરજાળા ચોકડી પર નાળી છે કે સિમરણ ગામ છે જીરા છે કે જીરાની બાજુમાં સિમરણ ગામ પરફેક્ટ ઈ ગામમાં આપણે કપાસ વીણી છીએ તો ભાઈ છે ને ઘણા તમને કે આ કોમેન્ટ હતી તો આનો જવાબ તમને મળી ગયો છે તો એની પછીની કોમેન્ટ છે બેરા શિવાની એ બેનની કોમેન્ટ છે કે ભાઈ તમારે કપા વીણો છો તો એ કપાનો ભાવ તમારે શું છે એ આપણે તો કપાનો ભાવ તો આમ અંદાજે તો નક્કી ન હોય કેટલો ભાવ હોય પણ આપણે છે ને કપાનો ભાવ સ્ટાર્ટ થાય કે 170 થી ને 200 ઉપર હોય ક્યાં સુધી બેન? હા હવે ધ્યાને વીણવા છે ને 200 સુધીમાં વીણવાનું. હા દિવાળી રહી છે દિવાળીમાં છે ને અંદર બોનસ લેવાનું છે ઓફર ઓફર દિવાળીની ઓફર. એટલે છે ને બચ્ચો ભાવ હોય ને તો વીણવાનું છે એવું નહીં ભાઈ આમાં જે ભાવ હોય કપા પ્રમાણે ભાવ હોય એવું નહીં 200 માં જ હોય અમુક ઠેકાણે 280 હોય અમુક ઠેકાણે 170 ને 90 હોય એટલે આમાં નક્કી ન હોય યુવરાજસિંહ ભાઈ તો એ ભાઈની કોમેન્ટ છે ભાઈ તમે કઈ ગામમાં કપાસ વીણો છો તો ભાઈ આપણે પ્રોપર છે ને ભાઈ સિમરણ ગામમાં કપાસ વીણી છીએ જે સાવરકુંડલાની બાજુમાં આવેલું છે તો એની પછીની કોમેન્ટ છે સંદીપભાઈ તો એ ભાઈની કોમેન્ટ એમ છે શાંતિભાઈની ઘરે જે છોકરો રહે છે કે એ શાંતિભાઈ ને એ છોકરાનો સંબંધ જે મારા દાદાનો છોકરો છે એટલે મારા હગા દાદા છે કે એનો છોકરો છે એટલે મારા મામા એના મામા ને હું એનો ભાણો એટલે છે ને એમાં એવું કે મામા ભાણેજ થાય છે એટલે છે ને મહેશભાઈ છે ને શાંતિભાઈ છે કે એ મામા થાય ને મારા મામા થાય મારા મામા એટલે એના મામા અમે બે ભાઈ થયા આમ દાદાના કાકા દાદા એવું છે તો એની પછીની કોમેન્ટ છે બામણિયા ભાઈની તો એ ભાઈનું કઈ નામ બામ તો કઈ છે લખતા ખાલી બામણિયા એમ લખેલું તો એ ભાઈની કોમેન્ટ છે અરવિંદભાઈ જિયાકભાઈ પરવીનભાઈ ને શાંતિભાઈ એ સારીનું છે ને સંબંધ શું છે એવું છે કે એ કોમેન્ટનો જવાબ છે ને મારા બા દે જો બા દેવભાઈ ને અરવિંદભાઈ બે માસીના ભાઈઓ થાય ને પરવીનભાઈ છે એના મામાના છોકરા થાય. એવું છે શાંતિભાઈ છે એ મામાના છોકરા એટલે મામા ફૂઈના ભાઈઓ થાય. તો ભાઈ છે ને એવું છે એ સારી છે કે માવો પીને સારું છે તો ભાઈ આ છે ને આપણી છેલ્લી કોમેન્ટ છે તો આ છેલ્લી કોમેન્ટ છે ને બહુ આગેલી છે એટલે છે ને આમાં નામ છે અમૃતુલા ગીવા તો એ વિડીયોની કોમેન્ટ એમ છે ભાઈ અમે તમારા વિડીયો દરરોજ છે ભાઈ લંડનથી ફેક્ટરી જોઈ છે તો આ જે કોમેન્ટ કરી છે કે યુવરાન ભાઈ ખૂબ ખૂબ આભાર એટલે બદલ આગળથી અમારા વિડીયો છો કા સુનતા બેન હા એટલે આગળથી જવાય એના માટે ખૂબ ખૂબ આભાર. અમારા વિડીયો નાટક પૂરી જાય એટલે સારું કહેવાય ભાઈ એટલે છે ને આગળ છે ને ભાઈ સપોર્ટ બનાવતા રહેજો ને આપણે છે ને આ છેલ્લી કોમેન્ટ હતી બાકી તો બધાને જય માતાજી હજી તો નંબર આપણે છે ફિલ્મ બાકી છે હો. તો ફેમિલી તમારા બધાને છે ને સવાલનો જવાબ છે ને મળી ગયો છે હવે કોઈ પૂછતા નહીં કે તમે કઈ ગામમાં કપાસ વીણવા આવેલો છો તો આપણે છે ને સિમરણ ગામમાં કપાસ વીણવા આવેલ છીએ ને અત્યારે છે ને આપણે મસ્ત છે ને ક્યુઆર વિડીયો પૂરો થઈ ગયો છે ને અત્યારે છે ને મસ્ત છે ને ઊંઘી લેવાનું છે કાવી પુલકા હા ભાઈ ઊંઘ રહી તો આ છે ને શૂટ કરતા નહીં અમારે વિપુલકા શૂટ કરતા કાવી પુલક અમારે કેમેરામેન તો જોવે ને કાવી પુલકા હા બાકી તો અત્યારે મારું ઉપર ની આવી જ છે કાવું પા કોઈ ને તો હવે ઘડીક બેસીએ ભાઈ કાલ તો કઈ તમારે કપાવીનું આવે નહીં કોની ના કાલ ઘરે જવાનું છે તો ઘડીક બેઠા કાલ છે ને મારા ઉપર જાય છે ઘરે આપણે ને હતા તો આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી તો આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા પછી બાય બાય